એક જ દિવસે રાહુલ ગાંધીને જુદા જુદા ઉપનામ તરીકે કહી દીધા. એક નેતાએ એવું કીધું કે મહાત્મા ગાંધી છે, એક નેતાએ કીધું કે બીજા બાબા સાહેબ આંબેડકર છે, અને એક નેતાએ કીધું કે રાહુલ ગાંધી મહાત્મા જ્યોતિ ફૂલે જેવા છે. હવે કોંગ્રેસ નેતાઓએ પણ રાહુલ ગાંધીની ચાપલૂસી કરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી રાહુલ ગાંધીને લોકો એક આમ આદમી તરીકે જોતા હતા, એક સામાન્ય માણસની જેમ જ જોતા હતા. પરંતુ હવે કોંગ્રેસ નેતાઓએ જે પ્રમાણે રાહુલ ગાંધીના વખાણ કરવા માંડ્યા છે, અને કોંગ્રેસના 3 નેતાઓએ એક જ દિવસે રાહુલ ગાંધીને જુદા જુદા ઉપનામ તરીકે કહી દીધા. એક નેતાએ એવું કીધું કે મહાત્મા ગાંધી છે, એક નેતાએ કીધું કે બીજા બાબા સાહેબ આંબેડકર છે, અને એક નેતાએ કીધું કે રાહુલ ગાંધી મહાત્મા જ્યોતિ ફૂલે જેવા છે. એમની સરખામણી કરી દીધી, તો ભાજપને પણ બોલવાનો મોકો મળી ગયો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે, અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રાજકીય નેતાઓ પોતાનો લાભ લેવા માટે કોઈ બી હદે જઈ શકતા હોય છે. એના અનેક ઉદાહરણો સામે આવેલા છે. જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહોતા ત્યારથી એમની ચાપલૂસી ભાજપના જે નેતાઓ છે એ હદ વટાવી દેતા હતા. કેટલાક એમને ભગવાન કહેતા હતા, કેટલાક એમને રામની સાથે સરખાવતા હતા, કોઈ એમની સાથે કૃષ્ણની સાથે સરખાવતા હતા, તો કોઈ એમને હનુમાન દાદાની સાથે સરખાવતા હતા. પરંતુ અત્યાર સુધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કોઈએ સરખામણી કરી હોય એવી કોઈ વાત સામે નહોતી આવી. પરંતુ એક જ દિવસની અંદર 3 કોંગ્રેસ નેતાઓએ જુદી જુદી રીતે રાહુલ ગાંધીની સરખામણી કરી છે, રાહુલ ગાંધીની તુલના કરી છે, અને મહાત્મા ગાંધી, જ્યોતિબા ફૂલે, બાબા સાહેબ આંબેડકર, આવી બધી ચાપલૂસી હવે કોંગ્રેસ નેતાઓએ પણ શરૂ કરી છે. કોંગ્રેસ નેતા છે એક અનિલ જહીન યાદવ. એમણે એવું કીધું છે કે રાહુલ ગાંધી મહાત્મા ગાંધી પછી પહેલા નેતા છે જે સત્યનો સ્વીકાર કરે છે. એ ક્વોલિટી, એટલે સત્યનો સ્વીકાર કરવાની જે ક્વોલિટી હતી એ પહેલાં મહાત્મા ગાંધી પાસે હતી, હવે એ રાહુલ ગાંધીમાં છે. એટલે રાહુલ ગાંધી 21મી સદીના મહાત્મા ગાંધી છે એવું અનિલ યાદવ કરીને કોંગ્રેસના એક નેતાએ કહી દીધું. બીજા એક નેતા છે વી હનુમંતા રાવ. એમણે એ કોંગ્રેસના નેતા છે અને પૂર્વ રાજ્યસભા સાંસદ છે. એમણે એવું કીધું કે રાહુલ ગાંધી 21મી સદીના મહાત્મા જ્યોતિબા ફૂલે છે, એમ કહીને એણે કહી દીધું. અને ત્રીજા એક વ્યક્તિ છે કોંગ્રેસના જ નેતા ઉદિત રાજ. એમણે એક્સ પ્લેટફોર્મ પર એવું લખ્યું કે ઓબીસી સમાજે રાહુલ ગાંધીનું સમર્થન કરવું જોઈએ. જો ઓબીસી સમાજે એવું કર્યું તો રાહુલ ગાંધી તેમના માટે બાબા સાહેબ આંબેડકર સાબિત થઈ શકે છે, એવું ઉદિત રાજે કીધું. હવે મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકર વિશે તો બધા લોકો જાણે જ છે, પરંતુ મહાત્મા જ્યોતિબા ફૂલેની જે સરખામણી કરી તો એના વિશે હું તમને થોડી જાણકારી આપી દઉં કે મહાત્મા જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રમાં જન્મેલા, અને તેઓ એક મહાન ભારતીય સમાજ સુધારક, વિચારક અને લેખક હતા. અને એમણે જાતિ વ્યવસ્થા અને સામાજિક અસમાનતાની સામે જબરજસ્ત લડાઈ ચડાવેલી, અને એમણે મહિલાઓ અને દલિતોના શિક્ષણ ઉપર બહુ ભાર આપેલો. અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે હતા, એ પણ મોટા સમાજ સુધારક હતા. અને જ્યોતિબા ફૂલેનો જન્મ મહારાષ્ટ્રના કટકુન ગામમાં થયો હતો, અને એમનો જે પરિવાર હતો એ ફૂલનો બિઝનેસ કરતો હતો, એટલે એના પરથી એમનું નામ જ્યોતિબા ફૂલે પડ્યું હતું. હવે જ્યારે રાહુલ ગાંધીની ચાપલૂસી સામે આવી કોંગ્રેસના 3 નેતાઓની, એટલે ભાજપને પણ થોડોક ચાન્સ મળી ગયો બોલવાનો. તો ભાજપના નેતા સહજાદ પૂનાવાલાએ કીધું કે કોંગ્રેસ ક્યારેય પણ રિયલ બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરી શકી નથી. તો પછી રાહુલ ગાંધીને બીજા આંબેડકર બનાવીને ઓબીસી સમાજને ભ્રમિત કરવાની કોશિશ કોંગ્રેસ કેમ કરે છે?
એવો શહજાદ પૂનાવાલાએ સવાલ કર્યો. આ સિવાય બી અનેક ભાજપના નેતાઓએ ટિપ્પણી કરી છે આ ચાપલૂસી વિશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.